મોડી રાત્રે લાગેલી આગે ઊંઘમાં સૂતા પિતા અને 9 વર્ષના દીકરાને હંમેશા માટે છીનવી લીધા. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મોડી રાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૃષ્ણનગરી રો હાઉસમાં લાગેલી ભયાનક આગમાં પિતા અને માસૂમ દીકરાનું કરુણ મૃત્યુ થયું છે. રાત્રિના આશરે 3:30 વાગે આખો પરિવાર ઊંઘમાં હતો ત્યારે અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડો ઝડપી ફેલાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. પરિવારના કેટલાક સભ્યો સમયસર બહાર નીકળી ગયા, પરંતુ પિતા અને દીકરો આગ અને ધુમાડાની વચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છતાં બંનેને બચાવી શક્યા નહોતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ વેજલપુરના બકેરી સિટી પાસે આવેલા કૃષ્ણનગરી રો હાઉસમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. તે સમયે પરિવારના તમામ સભ્યો ઊંઘમાં હતા. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા જાગી ગયા અને જીવ બચાવવા માટે ભાગદોડ શરૂ થઈ ગઈ. એક વૃદ્ધા નાની દીકરી અને તેની માતા બાલ્કની મારફતે બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ ધ્રુવ ગોહિલ અને તેમના 9 વર્ષીય દીકરો શાશ્વત રૂમમાં જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો અને બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક પળમાં પરિવારનું સુખ તૂટી પડ્યું અને વેજલપુર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.